અમરેલી એલસીબી પોલીસે જાફરાબાદ તાલુકાના કાગવદર ગામે આવેલી વેના એનર્જી કંપનીમાં થયેલી કોપર કેબલ ચોરીનો ભેદ ઉકેલી મોટી સફળતા મેળવી છે. પોલીસે તળાજાના 3 આરોપીઓને ઝડપી પાડી 1,90,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહી અંગે વધુ વિગતો આ અહેવાલમાં. જાફરાબાદ તાલુકાના કાગવદર ગામે આવેલી વેના એનર્જી પ્રા. લી. કંપનીના કન્ટેનરમાંથી રાત્રિના અંધારામાં ચોરાયેલી 1,20,000 રૂપિયાની કોપર કેબલ ચોરીનો ભેદ અમરેલી એલસીબીએ ઉકેલી નાખ્યો છે. પોલીસ અધિક્ષક સંજય ખરાતના માર્ગદર્શન અને એલસીબી ઇન્સ્પેક્ટર સી. પી. વાઘેલાની રાહબરી હેઠળ પીએસઆઈ એમ. ડી. ગોહિલ, પીએસઆઈ જે. ડી. વાઘેલા તેમજ એલસીબીની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે તળાજાના સખવદર ગામના 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી ચોરી કરાયેલ કોપર કેબલ અને ગુનામાં વપરાયેલી 2 મોટરસાયકલ સહિત 1,90,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. રિપોર્ટર અકબર સૈયદ.